તલવાર રાસના દ્રશ્યો રાજકોટના છે. ભગીની સેવા ફાઉન્ડેશન દ્વારા ક્ષત્રિય બહેનોના તલવાર રાસનું આયોજન શહેરના રાજવી પેલેસમાં કરવામાં આવ્યું હતું, જેમાં ત્રીજા નોરતે પરંપરાગત પહેરવેશમાં સજ્જ થઈને ક્ષત્રિય બહેનોએ તલવાર રાસની રમઝટ બોલાવી હતી. ક્ષત્રિય બહેનો દ્વારા અવનવા કરતબ રજૂ કરવામાં આવ્યા હતા. કોઈ વિચારી પણ ન શકે તેવા કરતબ દર વર્ષે આ કાર્યક્રમમાં યોજવામાં આવે છે. અગાઉ મહિલાઓએ બાઇક અને ખુલ્લી જીપ પર સવાર થઈ તલવાર પકડીને રાસની રમઝટ બોલાવી હતી. રાજકોટ ખાતે ભગીની સેવા ફાઉન્ડેશન નામની સંસ્થા છેલ્લા 15 વર્ષથી કાર્યરત છે, જેના પ્રમુખ રાજકોટના રાણી સાહેબ કાદંબરી દેવી જાડેજા છે. તેમનું માનવું છે કે સ્ત્રીઓ દરેક કાર્યમાં આગળ વધે અને ઘરની બહાર નીકળી તેમનું કૌશલ્ય બતાવે, જે અંતર્ગત ક્ષત્રિય બહેનો નવરાત્રીમાં તલવાર રાસ રજૂ કરે છે. તલવાર રાસ એ શક્તિનું પ્રદર્શન છે. આ રાસની સાથે માતાજીની આરાધના માટે પ્રાચીન રાસ પણ રજૂ કરે છે, જેમાં તાલી રાસ, ગરબા રાસ, દીવા રાસ અને દાંડિયા રાસ સામેલ છે. તલવાર રાસ અહીંનું ખાસ આકર્ષણ છે, જેમાં પણ દર વર્ષે કંઈક નવું હોય છે. આ પરંપરા નારી શક્તિ અને ક્ષત્રિય સંસ્કૃતિનું પ્રતીક છે. ભગીની ફાઉન્ડેશન દ્વારા 1.5 મહિના પહેલાથી જ યુવતીઓને તાલીમ આપવામાં આવે છે, જેથી તેઓ ખુલ્લી તલવાર સાથે સુરક્ષિત રીતે રાસ રમી શકે. આ કાર્યક્રમ માતાજીની આરાધના સાથે જોડાયેલો છે, જેમાં શૌર્ય અને આત્મવિશ્વાસનું અનોખું પ્રદર્શન જોવા મળે છે.